હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રત્યાયનમાં આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે ચેનલ એટલે કે માધ્યમના આધારે કેટલા પ્રકાર પડે છે તેની. તો તે છે વર્બલ અને નોન વર્બલ. તો એ પણ જાણી લઈએ કે આપણે કેટલા પ્રકાર જાણી ગયા છે, અને આ છેલ્લો પ્રકાર હોવાથી આપણે પહેલાં થોડુંક જોઈ પણ લઈએ કે કેટલા પ્રકાર વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો આપણે રિલેશનશિપના આધારે, સ્ટ્રક્ચરના આધારે, દિશાના આધારે અને માધ્યમના આધારે એ આજે આપણે ભણવાનું છે. તો રિલેશનશિપના આધારે આપણે 6 પ્રકાર પડ્યા હતા: ઇન્ટ્રાપર્સનલ, ટ્રાન્સપર્સનલ, ઇન્ટરપર્સનલ, ગ્રુપ, માસ અને પબ્લિક કમ્યુનિકેશન. સ્ટ્રક્ચરના આધારે 2 પડ્યા હતા પ્રકાર: ફોર્મલ અને ઇનફોર્મલ કમ્યુનિકેશન. દિશાના આધારે, ડાયરેક્શનના આધારે આપણે 3 પ્રકાર પડ્યા હતા: વર્ટિકલમાં પાછા 2 પ્રકાર પડ્યા હતા: અપવર્ડ અને ડાઉનવર્ડ. બીજું છે હોરિઝોન્ટલ અને ત્રીજું છે વિકર્ણ પ્રકારનું કમ્યુનિકેશન એટલે કે ડાયગોનલ. અને આજે આપણે ભણવાનું છે માધ્યમના આધારે, મેથડના આધારે, મોડના આધારે, મીડિયાના આધારે એના 2 પ્રકાર પડે છે: વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન. તો ચાલો સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ વર્બલ કોમ્યુનિકેશનની. તો આ વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે કોને? જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિક સંકેતોનો ઉપયોગ થતો હોય તો તેવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે શાબ્દિક પ્રત્યાયન. હવે શબ્દનો ઉપયોગ થયેલો હોય, હું બોલું છું તો એમાં પણ શબ્દ જ છે ને, સમજાય કે નથી સમજાતું? હું એમ બોલું, સમજાય છે કે નથી સમજાતું? એમાં પણ શું છે? બધા શબ્દો જ છે મૌખિક પ્રત્યાયન, પણ તેમાં શબ્દનો ઉપયોગ થયેલો હોવાથી તેને મેઇન આપણે શાબ્દિક પ્રત્યાયન કહીશું. હું તમને કોઈ પણ કાગળમાં લખીને આપું, એ સંદેશો તમારા સુધી પહોંચાડું, તેને લેખિક પ્રત્યાયન કહેવામાં આવે છે, પણ એમાં શબ્દનો ઉપયોગ થયેલો હોવાથી એને શાબ્દિક પ્રત્યાયન કહે છે. તો વર્બલ કોમ્યુનિકેશનમાં શું હશે કે કોઈ પણ ભાષાનો ઉપયોગ થયેલો હોય, ભાષાની વાત કરીએ, આંકડાની વાત કરીએ, આપણે આગળ જોઈએ કે અક્ષરો, વિરામચિહ્નો અને અન્ય લેખિત ચિહ્નો કે આંકડાઓનો ઉપયોગ થયેલો હોય તો તેવા પ્રત્યાયનને આપણે કહીશું શાબ્દિક પ્રત્યાયન. હવે આ શાબ્દિક પ્રત્યાયનમાં શું હોય છે એમાં આપણે ખાસ વાત કરીએ મૌખિક અને લેખિત પ્રત્યાયનની. જ્યાં ચોકસાઈ અને સમયની કરકસર કરવાની હોય ત્યાં લેખિત પ્રત્યાયન આવકારદાયક છે. લેખિત પ્રત્યાયનને કાયમી રેકર્ડ તરીકે સાચવી શકાય છે. માનો કે હું તમને મોઢે એમ કહી દઉં કે તમે ડૉક્ટર બની ગયા, તો એ વેલિડ ગણાશે? એ રેકર્ડ તરીકે સાચવી શકાશે? નહીં સાચવી શકાય. પણ જો લેખિત રૂપે તમારી પાસે એ સર્ટિફિકેટ હશે તો એને રેકર્ડ તરીકે સાચવી શકાય છે. એટલું ક્લિયર થાય છે? નોટિસ તમને કોઈ આપેલી હોય છે અને એમાં બધા ક્રમાંક લખેલા હોય છે કે આના અનુસંધાને એવું બધું, તો એમાં ચોકસાઈ રહેલી છે ને. અને સાથે સાથે એ બધું તમને ટૂંક સમયમાં ખબર પડી જાય. તમે એ પત્ર વાંચો એટલે બધી માહિતી મળી જાય. ઓલું સમજાવવાની જરૂર નથી, તમને સમજાવવા જાય તો 10 મિનિટ થાય, પણ ઓલું તમે વાંચી લો તો 2 મિનિટમાં તમને ખબર પડી જાય. તો ચોકસાઈ અને સમયની કરકસર કરવાની હોય ત્યાં લેખિત પ્રત્યાયન કેવું છે? ફાયદાકારક છે. જ્યારે મૌખિક સ્વરૂપના પ્રત્યાયનમાં જલ્દી જવાબ મળે છે, એનો ફાયદો એ છે, માનો કે ક્લાસરૂમની અંદર શિક્ષક ભણાવતા હોય અને છોકરા સમજતા હોય, પણ જો જે શિક્ષક ભણાવે છે એ છોકરાને નહીં સમજાય તો ત્યાંથી એ પ્રતિપોષણ આપી દેશે અને પછી એ પ્રશ્ન પૂછશે અને અહીંથી શિક્ષક પ્રતિપોષણ તરત જ આપી દેશે. એટલે સવાલ જવાબ સામે સામા થઈ જાય છે અને ત્યારે જ એનું નિરાકરણ મળી જાય છે. એટલે કે જ્યારે મૌખિક સ્વરૂપના પ્રત્યાયનમાં તાત્કાલિક પ્રતિપોષણ મળે છે, જેથી શું થાય છે? સંદેશો પ્રાપ્ત કરનાર કોઈ સ્પષ્ટતા મેળવવા ઈચ્છતું હોય તો તેના તાત્કાલિક જવાબ મળી જાય છે. એ કોનો ફાયદો છે? મૌખિક પ્રત્યાયનનો. આગળ જોઈએ, શાબ્દિક પ્રત્યાયનમાં સંદેશાના શબ્દોની પસંદગી, ઉચ્ચારણની તીવ્રતા, અવાજનો આરોહ અવરોહ, 2 વાક્યોની વચ્ચે વિરામ વગેરેની પણ અસર થાય છે. તો શાબ્દિક પ્રત્યાયનમાં આપણે માનો કે હું શબ્દોની કેવી પસંદગી કરું છું? તું ઠોઠ નિશાળ્યો છો, તું ભણવામાં હોશિયાર નથી. એ બંનેમાં કેટલો ફેર છે? ફેર છે ને. તો શબ્દોની પસંદગી શું કરીએ છીએ? અમુક શબ્દ એવા હોય છે માઠું લાગી જાય છે. વાત એકની એક કહેવાની હોય, પણ શબ્દોની પસંદગી કેવી છે એના ઉપર ખૂબ ભાર દે છે. ઉચ્ચારણની તીવ્રતા, હવે હું એમ કહું, એ શાંતિથી બેઠ, એ શાંતિથી બેઠ ને ભાઈ. હવે તમારો જે આરોહ અવરોહ છે એ પણ અહીંયા ચેન્જ થાય છે. તો શું છે? એનો મગજ ગરમ છે, ખીજાવાની વૃત્તિ છે, ભલામણની વૃત્તિ છે, એ પણ અહીં ફેર જોવા મળે છે તીવ્રતાના આરોહ અવરોહની વચ્ચે. 2 વાક્યોની વચ્ચે વિરામ પણ લેશે તો પણ એવો ટોનેશન ખબર પડશે કે આ કંઈક નારાજ છે અથવા તો વાત કરવા ઈચ્છતું નથી, એવું બધું તમને આઈડિયા આવી જશે. આગળ જોઈએ, સામાન્ય રીતે તીણો અવાજ મતભેદ, વિરોધ, ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે. જો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, તીણો અવાજ નીચેનામાંથી શું સૂચવે છે? મતભેદ, વિરોધ, ગુસ્સો કે ફરિયાદ? તો આ તમામ આવશે. પણ જ્યારે નીચો અવાજ એ વિચારોની સમાનતા, સમજ, વેધકતા અને સંતોષ અને હકારાત્મકતા દર્શાવતું હોય છે.
આ બધી બાબતો ઉચ્ચારેલા શબ્દોને જુદો જુદો જ અર્થ આપી શકે એ તમને પણ ખબર છે કે કેવા માહોલમાં શબ્દ એક હોય પણ માહોલ ચેન્જ થઈ જાય તો શબ્દનો અર્થ પણ બદલી જતો હોય છે. એક એક્ઝામ્પલ લઈ લે કે કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને શ્રોતાઓ સમક્ષ પાત્રના વિચાર, લાગણી વગેરે આબેહૂબ વ્યક્ત કરે છે. તમે સિરિયલ પણ જોતા હોય તો એનો જે મોઢાના હાવભાવ છે, જો મોઢાના હાવભાવ છે એ નોન વર્બલ કોમ્યુનિકેશન છે, પણ જ્યારે અવાજ બોલે છે એની સાથે એનું કંઈક ટ્યુનિંગ બેઠાડો, તમે માનો કે જોતા નથી. હવે ચાર્લી ચેપ્લિનની વાત કરીએ ને, એ ફૂલ્લી નોન વર્બલ કોમ્યુનિકેશન ઉપર આધારિત છે. પણ આપણે અત્યારના સમજીએ છીએ વર્બલ કોમ્યુનિકેશન, એમાં ભાષાનો ઉપયોગ તો થયેલો જ હોવો જોઈએ. તો એ શું કરે છે, ટોનેશનમાં આપણે એટલે શબ્દોની પસંદગી, ઉચ્ચારણની તીવ્રતાને હમણાં જોયું ને, એ પરફેક્ટ એવું ને એવું જ એમાં આબેહૂબ એ વર્તન કરતો હોય છે, જેથી આપણને એને ખબર પડી જાય કે આવો માહોલ થયેલો છે. આગળ જોઈએ, હવે વાત કરીએ નોન વર્બલ કોમ્યુનિકેશનની. હવે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ભાષાનો ઉપયોગ થતો નથી. તેમાં શેનો ઉપયોગ થાય છે? તો જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પરંતુ અન્ય સંકેતો, જેમ કે ચહેરાના હાવભાવ, મોઢા તમે બગાડો અથવા સ્માઇલ આપો, આમ હળવી સ્માઇલ આપો ને તો ખબર પડી જાય ને કે આની હકારાત્મકતા છે, આમાં હા છે, અથવા તો શરમનો જે ભાવ હોય છે તો પણ ખબર પડી જાય છે. તો ચહેરાના હાવભાવ, શરીરના અંગોની સ્થિતિ, હાથ, પગ, માથા કે ધડનું હલનચલન, આંખનો સંપર્ક, પ્રેષક અને ગ્રાહક વચ્ચેનું ભૌતિક અંતર, કેટલા અંતરે ઊભેલા છો, માનો કે બંને મિત્રો હોય તો નજીક નજીક ઊભેલા હોય, અજાણ્યા લોકો હોય તો દૂર દૂર ઊભેલા હોય છો, માનો કે તમે તમારા એવા ઘનિષ્ઠ સંબંધ હોય, પતિ પત્નીના સંબંધ હોય તો તમે ખૂબ નજીક ઊભેલા હોય છો, તો એ ભૌતિક અંતર ઉપરથી પણ ખબર પડી જશે કે એમની વચ્ચેનો સંબંધ શું છે, અથવા તો સામેવાળાને મેસેજ મળશે કે આ બંને પતિ પત્ની છે અથવા તો આ બંને મિત્રો છે, એ ખબર પડી જશે. સ્ટ્રેન્જર છે તો પણ ખબર પડી જશે કે આ દૂર દૂર ઊભા છે, કે આ બંને વચ્ચે કંઈ સંબંધ નથી, અજાણ્યા છે, એ પણ આપણને મેસેજ મળે છે. ચાલો આગળ વિગતે સમજીએ. અશાબ્દિક પ્રત્યાયનને, હવે શાબ્દિક એટલે વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ એટલે શબ્દનો ઉપયોગ ન થતો હોવાથી તેને અશાબ્દિક પ્રત્યાયન કહે છે. અશાબ્દિક પ્રત્યાયનને શરીરની ભાષા પણ કહે છે, જેમ કે હાથ હલાવવો, વાસો થપથપાવો એ સંમતિ સૂચવતું હોય છે. અશાબ્દિક પ્રત્યાયન વ્યક્તિના ગમા કે અણગમા કે આ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકશે કે નહીં તે પણ દર્શાવે છે. મોઢું બગાડી નાખે એટલે ખબર છે કે વધારે વાતચીત થશે નહીં. અશાબ્દિક પ્રત્યાયન જ્ઞાનેન્દ્રિયોના ઉદ્દીપનોમાં વધારો કરે છે અને બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે તે પણ દર્શાવે છે. માનો કે ખભા ઉપર ખભા, માનો કે બે મિત્રો છે, બંને એકબીજાના ખભા ઉપર હાથ રાખીને ચાલતા હોય છે તો ખબર પડી જાય કે આ બંને વચ્ચે સંબંધમાં ઘનિષ્ઠતા ખૂબ વધારે છે. આપણા આવેગો, વિચારો અને અનુભવ ગહન હોય છે એ આપણને આઈડિયા આવી જાય છે. ઘણી વખત માત્ર શબ્દો દ્વારા આપણે તેને યથાર્થ રીતે અભિવ્યક્ત કરી શકતા નથી. આવા સમયે જો આપણે વ્યક્તિના મોઢા પરના હાવભાવ, તેની શારીરિક ચેષ્ટાઓ અને અંગ વિન્યાસનો પણ સહારો લઈએ તો તે પ્રત્યાયનમાં લાભદાયક સિદ્ધ થાય છે. અમુક વખત માનો કે હવે તો તમે બધા મોટા થઈ ગયા છો, કોઈ પણ છોકરો છે છોકરીને જોવા જાય છે ત્યારે શું થાય છે, વાતચીત એટલી બધી થતી નથી, પણ મોઢાના હાવભાવ ઉપરથી ખબર પડી જાય છે કે આની હા છે કે ના છે. આટલું સમજાય છે ને. હવે તો બધા એડલ્ટ બની ગયા છો તો હું તમને શું કહેવા માગું એ તમે સમજી ગયા છો. ત્યાં શું થાય, નોન વર્બલ કોમ્યુનિકેશન ઉપરથી મેસેજ મળે છે કે આની હા છે કે ના છે. આપણે મૂવીમાં અથવા તો કોઈ પણ સિરિયલમાં પણ જોયેલા હોય છે, કોઈક છોકરો છોકરીને જોવા આવે અને છોકરી શરમાળ હોય તો એના મા બાપ એને પૂછે શું છે, તને ગમે છે કે નહીં, તો એ દોડતી વહી જાય શરમાતી. એટલે એનો મિનિંગ શું છે, હા એને ગમે છે. તો સમજાય, આ એક નોન વર્બલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ થયું. આગળ જોઈએ કે અશાબ્દિક પ્રત્યાયનનું મહત્ત્વ આ અંગ્રેજી કહેવતમાં વ્યક્ત થયું છે. એ અંગ્રેજી કહેવત કહે છે, એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. ભાષાના શબ્દો કરતાં એક્શન વધારે કહી જાય છે. માનો કે તમને ગમતું નથી પણ તમે સારા સારા શબ્દો બોલો છો, કોઈને વખાણ કરો છો, પણ તમારા મોઢા ઉપર આમ અણગમો હોય તો એ ખબર પડી જાય કે આ વખાણ છે એની પ્રાણના વખાણ કરી રહ્યો છે, સાચા વખાણ નથી, એ ખબર પડી જાય છે. અશાબ્દિક પ્રત્યાયનમાં સૌથી વધુ ઉપયોગ મુખભાવ, અંગવિન્યાસ અને ચેષ્ટાઓનો થતો હોય છે. એના વિશે આપણે અલગથી નોન વર્બલ કોમ્યુનિકેશનમાંથી વધારે પ્રશ્ન પૂછાતા હોવાથી એનો આપણે અલગ વિડીયો લેવો પડશે. અશાબ્દિક સંદેશાઓ વધુ અગત્યના છે કારણ કે તે વધુ પ્રમાણિક અને અર્થપૂર્ણ હોય છે. શા માટે? કારણ કે તમારા હાવભાવ, ગમતી વ્યક્તિ તમારા નજીક આવે તો તમારા હાવભાવ ઓટોમેટિક બદલાઈ જ જાય. ભલે તમે શબ્દ બોલો કે ન બોલો, આમનામ હાવભાવ બદલાઈ જાય. તમારે ગમતી વ્યક્તિ તમારા ઘરે કોઈ પણ એવા મહેમાન હશે કે તમને બહુ ગમતા છે અથવા ઘનિષ્ઠ સંબંધ હશે તો એ ઘરે આવે તો તમારા હાવભાવ એવા થઈ જાય. પણ
ગમતા ન હોય ને એ આવે ને 2 દિવસ રોકાય તો મોઢું ચડી ગયેલું જ હોય છે, તો ખબર પડી જાય કે આને એનાથી અણગમો છે. આગળ માહિતી મેળવીએ. અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી અલગ અથવા તો તેની સાથે પણ વાપરી શકાય છે. હવે અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી અલગ અથવા તેમની સાથે પણ વાપરી શકાય, એ આપણે પિક્ચરમાં એમાં બધા જોતા જ હોઈએ છીએ, પરંતુ બંનેનો સાથે ઉપયોગ કરતી વખતે બંને સંકેતોમાં સુસંગતતા રહેવી જોઈએ. મેં હમણાં જ કીધું ને એમ કે વખાણ કરતા મોઢું ચડી ગયેલું હોય તો એ સાચા વખાણ નથી, એ ખબર પડી જાય, પણ વખાણ કરતો એને મોઢા ઉપર સ્મિત હોય તેને સમજાઈ જવું જોઈએ કે નહીં, એને સુસંગત છે. દાખલા તરીકે, તમે મારા ઘેર પધાર્યા તેથી મને ખૂબ આનંદ થયો. આ શબ્દ બોલતી વખતે ચહેરા પર તુચકારોનો ભાવ હોય તો આવનારને ખ્યાલ આવે કે આ આવકાર ખોટો છે અને શબ્દો માત્ર સારી છાપ પાડવા માટે જ બોલવામાં આવ્યા છે. તો અહીંયા ખબર પડી જાય કે પ્રત્યયન કેવું છે, અસ્પષ્ટ અને ગૂંચવાડાભર્યું છે. આગળ માહિતી મેળવીએ. કેટલાક મુખભાવ, અંગવિન્યાસ અને ચેષ્ટાઓ સામેની વ્યક્તિમાં રસ અને ઉષ્મા દર્શાવે છે, જ્યારે કેટલાક ચીડ, સુખ કે તિરસ્કાર દર્શાવે છે. આપણે મોઢું ચડાવી ગયેલીની વાત કરીને એની વાત છે. મુખ પરનું કાયમી સ્મિત શુભ લાગણી દર્શાવે છે. વાત કરનાર વ્યક્તિની સામે જોવાને બદલે બીજી જ દિશામાં ધ્યાન એ નિરસતા કે ઉપેક્ષાનું વલણ સૂચવતું હોય છે. એ જ રીતે વ્યક્તિની નજીક જવું એ એના પ્રત્યેનું વિધાયક મનોવલણ સૂચવે છે અને દૂર રહેવું એ તટસ્થતા કે નિષેધક ભાવ સૂચવતું હોય છે. હવે આપણે થોડીક એની સાઇન લેંગ્વેજ ઉપરથી આપણે માહિતી મેળવી લઈએ કે શું કહેવા માગે છે. ચાલો જોઈએ. તો શબ્દ અથવા તો ભાષાના ઉપયોગને આધારે તો વર્બલ કોમ્યુનિકેશનમાં હોય છે, શબ્દ બોલાતા હોય છે, એનો ઉપયોગ થતો હોય છે, પણ નોન વર્બલ કોમ્યુનિકેશનનો એનો ઉપયોગ થતો હોતો નથી. એની પછી જોઈએ ચેતનાના આધારે. ચેતનાના આધારે વાત કરીએ તો નોન વર્બલ કોમ્યુનિકેશન ફેસ ટુ ફેસ થતું હોય છે. માનો કે મારો ફેસ અત્યારના કેવો છે તમને ખબર પડતી નથી, તો એમાં નોન વર્બલ કોમ્યુનિકેશનનો અહીંયા ભાગ ભજવતો નથી. આ તમે વિડીયો જોવો છો ને મારો અવાજ જ તમે સાંભળો છો ને અત્યારે લેખિત તમારે સમક્ષ જે સ્ક્રીન ઉપર આવે છે એ જ જોઈ શકો છો, પણ મારો જે અત્યારનો હાવભાવ છે એ તમે જોઈ શકતા નથી, એટલે નોન વર્બલ કોમ્યુનિકેશન થઈ શકતું નથી. વર્બલ કોમ્યુનિકેશનમાં અવાજ હોય છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમારે સાંભળવાનું હોય છે. એની પછી કોન્ટેક્સ્ટની વાત કરીએ, એટલે સંદર્ભની વાત કરીએ તો સંદર્ભ તરીકે શું હોય છે, અવાજ, અને લેખિત સ્વરૂપમાં જે કોઈ પણ પેપર હોય છે એ વર્બલમાં આવશે. નોન વર્બલમાં તો કેવો હાવભાવ છે, કેવો માહોલ છે એ અસર કરશે. વિસંકેતીકરણ કરવાની રીતને આધારે હવે અહીંયા જો વર્બલમાં, નોન વર્બલ, આ ચાર્લી ચેપ્લિન્સને બધું નોન વર્બલમાં એના મુખના હાવભાવ ઉપરથી જ ખબર પડી જાય. એની ચેષ્ટાઓ છે એ જોઈ લો તમે, મુખના હાવભાવ અને ચેષ્ટાઓ, અંગની જે ચેષ્ટાઓ છે જુદી જુદી એ જોઈ લો. એટલે નીરસ છે, આળસ કરે છે અને ઊંઘ આવે છે, શું આશ્ચર્ય છે, એ બધું તમને દેખાય છે. પણ વર્બલમાં એવું હોતું નથી, બોલીને જ જવાબ આપવાનો હોય છે અથવા તો લખીને જવાબ આપવાનો હોય છે. એની પછી જો માધ્યમના આધારે, તો માધ્યમના આધારે વર્બલમાં શું છે, જો એક ટપાલનું લખેલું છે અને બીજું છે ફોન, એટલે ફોન કરીને બોલવાનું હોય છે અને ટપાલનું જે લખ્યું લખવાનું હોય છે, તો એ વર્બલ થઈ ગયું. પણ નોન વર્બલમાં જો યુટ્યુબનું તમારે શરૂ છે પણ એમાં સીસી બંધ છે, એટલે નીચે લખાઈને પણ નહીં આવે, અને એમાં વોઇસ પણ બંધ છે, એટલે તમારે મૂંગું પિક્ચર તમારી સામે ચાલી રહ્યું છે, એ નોન વર્બલ. ખાલી તમે હાવભાવના આધારે તે બધું સમજતા હશો. એની પછી સમય વપરાશના આધારે તો વર્બલ છે એ ઝડપી છે, નોન વર્બલ છે એક થોડુંક એના કરતાં ધીમું છે. શારીરિક હાજરીના આધારે જોઈએ તો વર્બલમાં શરીર હાજર જ હોય, અત્યારના આપણા સામસામે હાજર છે નથી હાજર. તેમાં માધ્યમ કયું છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ તમે જોઈ શકો છો આ વિડીયોને, તો આપણે સામસામે હાજર નથી, તો વર્બલમાં એ જરૂરી નથી. પણ નોન વર્બલમાં સામસામે હાજર હોવા જરૂરી છે, અથવા તો આપણો વિડીયો કોલિંગ શરૂ હોવું જોઈએ. કોમ્યુનિકેશન કેવું થવું જોઈએ, એ વ્યવસ્થિત સામસામે હશે ત્યારે એ થશે. ઓકે, તમને આ બધી બાબત સમજાઈ ગઈ છે વ્યવસ્થિત રીતે, અને ન સમજાણી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.